સુરતમાં હાલ પોલીસ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને તેમાં પણ નશાનો કાળો કારોબાર કરનારાઓ સામે સુરત પોલીસ નો ડ્રગ્સ યુનિવર્સિટી અભિયાન ચલાવી રહી છે। ત્યારે અલથાણ પોલીસે કરિયાણાની દુકાનમાંથી ગાંજો વેચનાર વૃદ્ધને ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરતમાં નશાનો કાળો કારોબાર કરનારાઓ સામે પોલીસે લાલાક કરી હોય। હવે નશાનો કારોબાર કરનારાઓ અને તેઓને શહેર આપનારાઓ સામે પણ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે। તો સુરત પોલીસ કમિશનર રૂપમસિંહ ગહેલોતના આદેશને લઈ સુરત પોલીસ હાલનો ડ્રગ્સ ઇન્સ્યોરન્સિટી અભિયાન ચલાવી રહી છે। ત્યારે સુરતની અલથાણ પોલીસે ગાંજા સાથે કિસમને પકડી પાડ્યો છે। અલથાણ પોલીસે બાતમીના આધારે ભરથાણા ખાતે કરિયાણાની દુકાનની આડમાં ગાંજો વેચતા પૂનમચંદ બહેરાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી પોલીસે 22,000થી વધુની કિંમતનો 460.9 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા તેણે પાંડેસરાના બ્રિજ પાસેથી એક ઈસમ પાસેથી ગાંજો લાવ્યો હોવાનું અને છૂટકમાં વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી। હાલ અલથાણ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 20 ઓક્ટોબર 2025ના રોજ આશરે રાત્રિના 8 વાગે આજુબાજુ સર્વેલન્સ પીએસઆઈ એનડી પરમારનાઓને બાતમી મળેલ કે ભરથાણા ગામમાં આવેલ ગણપતિવાસમાં શનિ મંદિરની પાસે પૂનમચંદ બહેરા નામનો માણસ જે છે પોતાની પાસે કોઈ પણ પાસ પરમિટ વગર એનડીપીએસને લગત ગાંજા જેવી વસ્તુ જે છે એને રાખીને છૂટક જે છે ગ્રાહકોમાં વેચાણ કરીને યુવાનોને જે છે નશાના માર્ગે દોરી રહ્યો છે। આ બાબતની જે છે એમને જાણ કરતાં જે એનડીપીએસ એક્ટની જે કાર્યવાહી છે એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરી સરકારી પંચો સાથે જગ્યા પર જઈને રેડ કરતા આશરે 460 ગ્રામ જેટલો જે છે ગાંજો મળી આવેલ અને એની વિરુદ્ધ જે આરોપી જે છે પૂનમ બહેરા એની વિરુદ્ધ જે છે એનડીપીએસ એક્ટની કલમ 8, 20 અને 29 મુજબ જે છે કાર્યવાહી કરેલ છે। સર, આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો હતો, કોને આપવાનો હતો, કઈ રીતના? આરોપી હાલ પોતે જે છે એ પાંડેસરામાં કોઈ બ્રિજ નીચે કોઈ એક ઇસમ જે છે પોતે જોયેથી ઓળખી શકે એમ જણાવે છે। બાકી પોતાના નામ સરનામા એને ખબર નથી એવું જણાવે છે અને પાંડેસરા કોઈ બ્રિજ નીચેથી જે છે ગાંજો લાવ્યા હોવાની હકીકત જણાવે છે। સર, કઈ સપ્લાય કરવાનું કામ કરતો હતો આરોપી? એ આરોપી એવું કહે છે કે હું જે છે એને નાની નાની પુડીઓ બનાવીને જે છે મારા કસ્ટમર આવતા હોય છે જે મને લાગે કે મારે દેવા જેવો છે અને હું જે છે છૂટકની અંદર વેચાણ કરવાનું જણાવે। અને ક્યાંથી મંગાવ્યો હતો એને? એ જે મેં આપને જણાવ્યું એ પ્રમાણે પાંડેસરાની અંદરથી પોતે જણાવ્યું કે ભાઈ પાંડેસરાની અંદર એક બ્રિજની નીચેથી જે છે હું ગાંજો લાવેલો છું અને જે આ આરોપી છે એની વિરુદ્ધ અગાઉ અન્ય પણ 2 ગુનાઓ નોંધાયેલ છે એનડીપીએસ એક્ટ મુજબ। ટોટલ જે છે 3જો ગુનો છે।